હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ નીચેનામાંથી કઈ સમિતિના આધારે કરવામાં આવ્યો હતો? બળવંતરાય મહેતા સમિતિના આધારે, આયંગર સમિતિના આધારે, સ્વર્ણસિંહ સમિતિના આધારે કે ઠક્કર સમિતિના આધારે? ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ નીચેનામાંથી કઈ સમિતિના આધારે કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે સ્વર્ણ સમિતિના આધારે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ હેઠળ કાયદાના પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને, કોઈપણ હાઈકોર્ટને, વડાપ્રધાનને કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને? બંધારણ હેઠળ કાયદાના પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાનો અધિકાર કોને છે? તો સાચો જવાબ છે રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ કાયદાના પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાનો અધિકાર છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ, રાષ્ટ્રપતિ અનુસાર 6 વર્ષ અથવા 65 વર્ષ ઉંમર સુધીમાં જે વહેલું હોય તે, કે 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી જે વહેલું હોય તે? તો સાચો જવાબ છે 6 વર્ષ અથવા 65 વર્ષ ઉંમર સુધી જે પહેલું પૂરું થાય તે ચૂંટણી કમિશનનો કાર્યકાળ હોય છે. વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ કયા રાજ્યમાં આવેલો છે? કેરળમાં, આસામમાં, કર્ણાટકમાં કે તમિલનાડુમાં? વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે આસામમાં વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ આવેલો છે. ભારતના વિદેશી હુંડિયામણોનો સંગ્રહ નીચેનામાંથી કોના દ્વારા જાળવવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કે ભારતીય આયાત વિકાસ બેંક દ્વારા? ભારતીય વિદેશી હુંડિયામણોનો સંગ્રહ નીચેનામાંથી કોના દ્વારા જાળવવામાં આવે છે? તો સાચો જવાબ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય રિઝર્વ બેંકના વિદેશી હુંડિયામણોનો સંગ્રહ દ્વારા જાળવવામાં આવે છે. કયા ભારતીય ઉત્પાદનોને ઇકોમાર્ક એવોર્ડ આપવામાં આવે છે? સામાજિક કાર્યકરને, દેશપ્રેમીઓને, પર્યાવરણ પ્રત્યે મૈત્રીપૂર્ણોને કે ભારતીય નેતાઓને? કયા ભારતીય ઉત્પાદનોને ઇકોમાર્ક એવોર્ડ આપવામાં આવે છે? તો સાચો જવાબ છે પર્યાવરણ પ્રત્યે મૈત્રીપૂર્ણોને ઇકોમાર્ક એવોર્ડ આપવામાં આવે છે. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે તેની સરહદ ધરાવતો નથી? નેપાળ, પાકિસ્તાન, ભૂતાન કે માલદીવ? નીચેનામાંથી કયો દેશ ભારત સાથે તેની સરહદ ધરાવતો નથી? તો સાચો જવાબ છે માલદીવ, જે ભારત સાથે સરહદ ધરાવતો નથી. ભારત સાથે કેટલા દેશો સરહદ ધરાવે છે? તો 7 દેશો: નેપાળ, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મ્યાનમાર. નીચેનામાંથી કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 17, અનુચ્છેદ 19, અનુચ્છેદ 20 કે અનુચ્છેદ 24? નીચેનામાંથી કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 17, જે અસ્પૃશ્યતા સાથે સંબંધિત છે. નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજના સ્થિરતા સાથે વૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી? ચોથી પંચવર્ષીય યોજના, છઠ્ઠી પંચવર્ષીય યોજના, ત્રીજી પંચવર્ષીય યોજના કે પાંચમી પંચવર્ષીય યોજના? નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજના સ્થિરતા સાથે વૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે ચોથી પંચવર્ષીયનો ઉદ્દેશ હતો સ્થિરતા સાથે વૃદ્ધિ, જે સાથે ઉદ્દેશ શરૂ કરવામાં આવી હતી. વિશ્વમાં કેટલા મુખ્ય સમય ઝોન આવેલા છે? 12, 30, 24 કે 11? વિશ્વમાં કેટલા મુખ્ય સમય ઝોન આવેલા છે? તો સાચો જવાબ છે 24 વિશ્વમાં મુખ્ય સમય ઝોન આવેલા છે. અને સૌથી વધારે સમય ઝોન કયા દેશમાં છે? તો ફ્રાન્સમાં છે. ભારતમાં નીચેનામાંથી કયા સ્થળે દિવસ અને રાત્રિના તાપમાનનો સૌથી વધુ તફાવત છે?
થાનનું રણ, કેરળ, આંદામાન નિકોબાર કે ભારતનું ગંગા મેદાન? ભારતમાં નીચેનામાંથી કયા સ્થળે દિવસ અને રાત્રિનું તાપમાન સૌથી વધુ તફાવત છે? તો સાચો જવાબ છે થાનનું રણ, જ્યાં દિવસ અને રાત્રિના તાપમાનનું સૌથી વધુ તફાવત હોય છે. ફોર વર્લ્ડ બ્લોકની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? મહાત્મા ગાંધી દ્વારા, સુભાષચંદ્ર બોઝ દ્વારા, સરદાર પટેલ દ્વારા કે ભગતસિંહ દ્વારા? ફોરવર્ડ બ્લોકની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવામાં આવી હતી. નીચેનામાંથી કઈ ભાષા અંગ્રેજો દ્વારા ભારતીય સમાજમાં મુખ્ય રીતે દાખલ કરવામાં આવી હતી? સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી કે એક પણ નહીં? નીચેનામાંથી કઈ ભાષા અંગ્રેજો દ્વારા ભારતીય સમાજમાં મુખ્ય રીતે દાખલ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે અંગ્રેજી, જે અંગ્રેજો દ્વારા ભારતીય સમાજમાં મુખ્ય રીતે દાખલ કરવામાં આવેલી ભાષા હતી. વોલીબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? ઇન્ડોનેશિયાની, નેપાળની, આર્જેન્ટિનાની કે એક પણ નહીં? વોલીબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો સાચો જવાબ છે નેપાળની રાષ્ટ્રીય રમત છે વોલીબોલ. નીચેમાંથી કોને ભારતનું સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખાવવામાં આવે છે? કુર્ગને, શ્રીનગરને, મસૂરીને કે દાર્જિલિંગને? નીચેનામાંથી કોને સ્કોટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કુર્ગને, જેને સ્કોટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ભારતનું વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 ફેબ્રુઆરીએ, 8 સપ્ટેમ્બરે, 8 ઓક્ટોબરે કે 8 નવેમ્બરે? ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 8 ઓક્ટોબરે દિવસે ભારતીય વાયુસેના દિવસ ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે? ઝારખંડમાં, કર્ણાટકમાં, ઓડિશામાં કે ગુજરાતમાં? નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં રાજ્યમાં વિધાન પરિષદ છે. નીચેનામાંથી કઈ ઇઝરાયલની રાજધાની છે? જેરુસલેમ, બગદાદ, ડબલિન કે એક પણ નહીં? નીચેનામાંથી કઈ ઇઝરાયલની રાજધાની છે? તો સાચો જવાબ છે જેરુસલેમ, જે ઇઝરાયલની રાજધાની છે. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન કે ચીન? નીચેનામાંથી કયો દેશ સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તો સાચો જવાબ છે બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે. સવિનય કાનૂની ભંગ ચળવળ કોણે શરૂ કરી હતી? અલ બ્રધર્સે, ભગતસિંહે, મહાત્મા ગાંધી કે સુભાષચંદ્ર બોઝે? સવિનય કાનૂની ભંગ ચળવળ કોણે શરૂ કરી હતી? તો સાચો જવાબ છે મહાત્મા ગાંધીએ, જેને સવિનય કાનૂની ભંગ ચળવળ શરૂ કરી હતી. નીચેનામાંથી કોને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ડોક્ટર અરુણ કૃષ્ણને, એમ એસ સ્વામીનાથનને, વર્ગીસ કુરિયનને કે સામ પિત્રોડાને? નીચેનામાંથી કોને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે એમ એસ સ્વામીનાથનને, જેમને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? અમેરિકાના, ફ્રાન્સના, આયર્લેન્ડના કે એક પણ નહીં? રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો લેવામાં આવ્યા છે. નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રતિક્રિયા નથી? કોલસાનો સળગાવો, ખોરાકનું પાચન, કાગળનો સળગાવો કે પાણીનું વરાળમાં રૂપાંતર? કઈ રાસાયણિક પ્રતિક્રિયા નથી? તો સાચો જવાબ છે પાણીનું વરાળમાં રૂપાંતર, જે રાસાયણિક પ્રતિક્રિયા નથી. પાયોરિયા નીચેનામાંથી શેનો રોગ છે? નાકનો, પેઠાનો, હૃદયનો કે ફેફસાનો? પાયોરિયા નીચેનામાંથી શેનો રોગ છે? તો સાચો જવાબ છે પેઠાનો રોગ છે પાયોરિયા.
ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કેટલા સ્તરો છે? 1, 2, 3 કે 4? ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના કેટલા સ્તરો છે? તો સાચો જવાબ છે 3 સ્તરો છે ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલ એક છે. બાય બાય.